આજે આપણે બનાવીશું બાફેલા બટેકાનો એવો નાસ્તો કે જે નાના બાળકોને તો પસંદ આવશે પણ મોટા લોકોને પણ ખૂબ જ પસંદ આવશે. તો ચાલો બનાવીએ. તો અહીંયા 4 નંગ મોટા બાફેલા બટેકા લીધેલા છે. તેને આપણે સારી રીતે મેશ કરી દઈશું. તેની અંદર હળદર, નમક, ચાટ મસાલો, ગરમ મસાલો અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું. થોડી ખાંડ અને ઝીણા સમારેલા કોથમરી એડ કરી દઈશું અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું. તો 1 કપ ચણાનો લોટ લીધો છે. તેની અંદર થોડું પાણી એડ કરીને હળદર, નમક એડ કરશું. લીલું મરચું, આદુ અને થોડા લીલા ધાણા બધી વસ્તુ ઉમેરીને થોડું લીંબુ ઉમેરશું અને આનું ફાઇન બેટર તૈયાર કરી લેશું. તો અહીંયા આપણે 4 બ્રેડને આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી લેશું ગ્લાસની મદદથી. પછી તેની અંદર ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સારી રીતે લગાવી દેશું અને એક વાટકીની અંદર આપણે આ બ્રેડને સેટ કરી દેશું. પછી તેની ઉપર ડુંગળી અને ટમેટાની સ્લાઇસ રાખી દેશું. સાથે પનીરની સ્લાઇસ રાખીને ચાટ મસાલો છાંટી દેશું અને ઉપરથી આપણે જે મસાલો બનાવેલો તેની આ રીતના ટિક્કી વાળી લેશું. અને બેટર તૈયાર કરેલું છે તેની અંદર આપણે 1 પેકેટ ઈનો ઉમેરીને સારી રીતે ફેટી લેશું. પછી આ બેટરને આપણે જે ટિક્કી વાળી જે વાટકી છે તેની અંદર એડ કરી દેશું 1 ચમચા જેટલું અને આને સ્ટીમ થવા માટે રાખી દઈશું. 15 મિનિટ માટે તેને સ્ટીમ કરી લેશું. તો 15 મિનિટમાં જ આપણું હેલ્ધી બર્ગર બનીને રેડી થઈ જાય છે. તો આ બર્ગરને તમે ચટણી સાથે કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.